हेलो फ्रेंड्स, केम छो? आई होप कि बधा मजामां छो ने हूँ पण मजामां छुं। स्वागत है अमारी चेनल में और अमारा नवा ब्लॉग में। तो आज तो संजू गयो छे काम पर अने हूँ अहींया ज छुं। तो दूध ने लई आई छुं। हवे चा बनावीने थोड़ो चा नास्तो करी लऊं। तो थोड़ा अहींथी हवे लाकड़ा लई आवा लाकड़ा है ने એટલે મસ્ત તૈયાર એમ ચૂલો સળગી જાય। બાકી તો આવા હોય ને થોડાક તો એકદમ નહીં સળગે, એટલા માટે હું અલગથી આવા રાખ્યા છે અને આ કાગળ પણ સળગાવવા માટે। તો ફ્રેન્ડ્સ બાજુમાં સ્કૂલ છે ને, તો બહુ મસ્ત એવી પ્રાર્થના કરે છે નાના નાના બાળકો। તો ફ્રેન્ડ્સ મારી ઘરની બાજુમાં સ્કૂલ છે, તો એ પ્રાર્થના કરે છે ને તો એ અવાજ આવે છે અને બહુ મસ્ત એવી પ્રાર્થના કરે છે। અને મારે પ્રાર્થના સાંભળતું સાંભળતું ચા બનાવું અને રોજ સાંભળવા મળશે। હવે તો સ્કૂલ ખુલી ગઈ છે એટલા માટે પ્રાર્થના સાંભળવાની। પહેલાં અમે આવ્યા હતા ત્યારે નથી પ્રાર્થના બોલતા, કેમ કે સ્કૂલ બંધ હતી અને હવે ખુલી ગઈ છે એટલા માટે। મસ્ત એવી કૃષ્ણ ભગવાનની પ્રાર્થના બોલે છે। અને આ બાજુ ગેસને સગડી છે, પણ ગેસ પૂરો થઈ ગયો છે, બોટલ ભરાવાનો છે એટલા માટે ચૂલા ઉપર જ ચા બનાવી લો હવે। તો ફ્રેન્ડ્સ ચા તો રેડી થઈ ગઈ છે। હવે હું ચા પી લઉં। તો ફ્રેન્ડ્સ ચા બની ગઈ છે અને હવે હું ચા પી લઉં। અને એક કમેન્ટ એવી હતી કે ચાના બહુ શોખીન એવું લાગે છે, તો એટલી બધી નહીં, ખાલી સવારમાં જ પીવું છું, એટલી બધી નથી પીતી। અને સંજુ મને એટલી પીવા બનાવી દે એટલા માટે થોડી કમથી પીવું છું, બાકી એટલી બધી શોખીન તો નથી ચાની। પીવા થાય છે પણ ના પાડે છે સંજુ, નહીં પીવા દેતા, કેમ કે ચા વધારે નહીં સારી। તો ફ્રેન્ડ્સ હું તો સંજુની રાહ જોતી હતી કે બપોરે આવતો રહીશ એવું કહેતો હતો, એટલા માટે પણ ફોન આવ્યો કે હવે તું જમી લેજો અને મારે વાર લાગશે, એટલા માટે હું જમવા માટે બેસી ગઈ છું। તો ફ્રેન્ડ્સ હું તો મગની દાળ બનાવી છે અને થોડુંક અમથું શાક અને મકાઈનો રોટલો। તો હવે જમી લઉં અને આ સાઈડ કેવું હવે મસ્ત એવું લીપી દીધું છે ને, એટલા માટે હવે હું નીચે બેસીને જ જમું। તો ફ્રેન્ડ્સ મસ્ત એવું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને એકદમ વરસાદ આવે ને એવું થઈ ગયું છે। અને થોડાક દિવસ તો કેવી ગરમી પડી હતી, ખૂબ જ તડકો ને ગરમી ને એવું, અને હવે ચોમાસું આવી ગયું એટલે મસ્ત આવા વાદળ ને એવું બધું જશે એટલે મસ્ત એવું વાતાવરણ લાગશે અને એકદમ વરસાદ આવે ને એવું થઈ ગયું। આજે તો વરસાદ આવી જ જવાનો હોય ને એવું લાગે છે। અને ફ્રેન્ડ્સ તમને બતાવું, અહીંયા જાંબુડો પણ અહીંયા જ છે, આ મોટો દેખાય છે ને એ જાંબુડો છે। જાંબુની સિઝન આવી ગઈ છે એટલે જાંબુડા પણ ખાવાના। તો બહુ મસ્ત મસ્ત એવા જાંબુ છે અહીંયા। હવે બધા અડધા કાચા છે અડધા પાકા એવા છે, તો જોઈ જોઈને પાડવાના હોય। અને સવારમાં તો પક્ષીઓ ખાધેલા બધા નીચે પડ્યા હોય ને એવું હોય, અને બહુ મસ્ત મીઠા એવા જાંબુ લાગે છે। તો કોને કોને જાંબુ ભાવે છે ને કોના કોના ત્યાં જાંબુનું ઝાડ અને જાંબુ છે તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને કોને કોને ભાવે એ વધારે કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ। અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો હવે હું જાંબુ ખાવા માટે જાઉં છું અને બધા જાંબુ ખાવા માટે આવી ગયા છે। વાર અકડો કહેવાય નહીં એ પાડ જાંબુડું લે લે આઈફાને દે કેસ જાંબુ તોડ એ
કાચા તોડી પાડવાની છે. એક તોડી લે એક. બસ આહ આહ મસ્ત રાહોદી ગોળખો દેખાય ની. જાંબુ પાડીને આવજો હો. આવજો કે બાય બાય. આવીએ ઠાકુર દેવી. બાય બાય. ઇના યાર ધૂળ પાડવાની હોય સીમલી. ભેગા પડી. ગોળીઓ ધરાતી એ કા. આ મૂતરી ગોતી. આ કુટું કે હેંડી. હા. આ સંત બધા આખો ગોળખો આવી ગયો નહીં ભાઈ. એમાં હલાવ ખાલી એટલે પાકો પાકો મય પડી જાય. હા પડ્યું. હા. તો ફ્રેન્ડ્સ અમે તો જાંબુડા પાડતા હતા અને જાંબુ હવે પાકી ગયા છે એટલા માટે તો બધા ખાતા હતા જાંબુ અને હવે ગયા છે અને એકદમ નીચેની સાઈડ જ છે. નીચેથી તોડીને ખાવાના. કેવા એકદમ મોટા મોટા એવા જાંબુ છે. તો હવે બધા જતા રહ્યા અને હું પણ આવતી રહી. બીજા ખાઈ ગયા અને 2 જાંબુડા છે અહીંયા અને ત્યાંથી એક જાંબુડો પેલી સાઈડ છે ને એક અહીંયા અમારે નજીકમાં. તો ફ્રેન્ડ્સ મસ્ત ટેસ્ટી એવા જાંબુડા લાગે છે. હવે જાંબુની સિઝન આવી ગઈ અને હવે બજારમાં પણ મળતા જ હોય જાંબુ, પણ અહીંયા છે ને તાજા પાડીને ખાવાની બહુ મજા આવે. તો ફ્રેન્ડ્સ ઝીણો ઝીણો એવો વરસાદ આવે છે અને વાદળ જાય છે આછા આછા એટલે ઝીણો ઝીણો એવો વરસાદ આવે અને મસ્ત લોકેશન પણ લાગે છે. અને આ છે મારું ઘર અને હું કપડાં લઈને જ ફરું છું હજુ બહાર, કેમ કે વરસાદ આવે ને એટલે કપડાં પણ લઈ આવી હું. અને ફ્રેન્ડ્સ 2-3 દિવસના વાદળ જ હતા અને આજે ઝીણો ઝીણો વરસાદ આવે ને પહેલો વરસાદ આવે ને તો એટલું મસ્ત લાગે ને, બહુ મસ્ત. તો બધાને ત્યાં તો વરસાદ બહુ જ જગ્યાએ વરસાદ થઈ ગયો અને આ સાઈડ તો હજુ વરસાદ નહીં થયો હજુ, અને બીજી સાઈડ વરસાદ થઈ ગયો ને તો હવે વાવેતર પણ ચાલુ. તો એવું કંઈક છે. તો હવે થઈ ગઈ છે સાંજ અને હવે જમવાનું એટલે વાગ્યા છે 6 અને જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અને બપોરે પણ હું તો જમવાનું બનાવીને અને પછી સંજુની રાહ જોતી હતી અને એમને તો સાંજ પડી ગઈ, હજુ નથી આવ્યો કેમ કે ગાડી પાછી ભરવાની છે એટલા માટે. અને હવે સાંજનું પણ હું રાંધી લઉં અને બપોરનું પણ જમવાનું સંજુ માટે રાખ્યું હતું એ પડ્યું જ છે. તો હવે હું ચોખા લઈને બેસી ગઈ છું ફ્રેન્ડ્સ. અને બીજા આ છે, આમાં તો વધારે કચરો નહીં હોય કેમ કે એ ચોખા છે ને તમને બતાવું કેવા છે. તો ફ્રેન્ડ્સ હવે તો હું ખીચડી બનાવું છું. ચોખા પણ સાફ કરીને રેડી કરીને મૂક્યા છે ને આ બાજુ વઘાર કરી દીધો. અને એક કમેન્ટ આવી હતી ને તો જો હું આવી રીતના લીપી દીધું છે અને ઉપરની સાઈડ એમ જ છે તો કેવું મસ્ત એવું લાગે છે. આટલું જ થોડુંક અમથું હતું માટું તો આટલું લીપી દીધું. બધી સાઈડ બીજી તો ખુલ્લી જ છે.